હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે લોકો શ્રાવણ માસમાં ફરાળ કરતા હોય છે। ફરાળમાં પણ વિવિધ પ્રકારની વાનગીઓ મળે છે, તેમાં પેટીસ લોકોને પ્રથમ પસંદગી કરે છે। પોરબંદરમાં હાલ પેટીસની માંગ જોવા મળી રહી છે, તેમાં વાસુની પેટીસ લોકોને વધારે પસંદ છે। હાલ શ્રાવણ માસમાં પેટીસનું વહેંચાણ વધારે જોવા મળી રહ્યું છે। આપણે ત્યાં વ્રત અને તહેવાર ઉપવાસ કરીને તેમજ ફરાળ કરીને કરતા હોય છે। વર્ષ દરમિયાન રામનવમી, શિવરાત્રિ અને જન્માષ્ટમી સહિતના ધાર્મિક તહેવારમાં ફરાળ સાથે રહેતા હોય છે। આજે ફરાળમાં પણ વિવિધ વેરાયટી મળે છે, ખાસ કરીને પેટીસની માંગ વધારે જોવા મળે છે। ફરાળની વાનગીની વાત કરીએ તો હવે તો ફરાળી ઢોકળા તેમજ સમોસા બજારમાં મળે છે। સામાન્ય રીતે લોકો ઘરે ફરાળમાં સાબુદાણાની તેમજ બી બટાટાની ખીચડી બનાવતા હોય છે, તો પેટીસ બંને તો બજારમાં લેવાનું પસંદ કરે છે, કારણ કે તેમનો ટેસ્ટ લોકોને વધારે પસંદ હોય છે। પોરબંદરમાં શ્રાવણ માસમાં દુકાનો અને લારી પર પેટીસનું વેચાણ થાય છે, પરંતુ ચેતનભાઈ વાસુની પેટીસનો સ્વાદ કંઈક અલગ જ છે। અહીં શ્રાવણ માસમાં પેટીસ માટે લોકોની ભીડ જોવા મળે છે। ચેતનભાઈ વાસુના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા 20 વર્ષથી સિંગોડા અને પેટીસ બનાવે છે। મંગળવાર, ગુરુવાર અને શનિવારે નિયમિત પેટીસ બનાવે છે, તો શ્રાવણ માસ દરમિયાન નિયમિત પેટીસ બનાવે છે। પેટીસમાં તેઓ બટાટા, આદુ, ધાણાભાજી અને ખાંડ સહિતની વસ્તુઓથી તૈયાર કરે છે અને પેટીસનો સ્વાદ થોડો તીખો રાખે છે, જેના કારણે તેમની પેટીસની માંગ જોવા મળી રહી છે। ચેતનભાઈ વાસુના જણાવ્યા અનુસાર તે 2 પ્રકારની ચટણી પેટીસ સાથે આપે છે, બટાટા અને આદુની સ્પેશિયલ ચટણી તેમજ ગોળ ચટણી આપે છે। 1 કિલો પેટીસનો ભાવ ₹400 જેવો છે, છતાં અહીં પેટીસ લેવા લોકોની ભીડ જોવા મળે છે। ખાસ કરીને શ્રાવણમાં સોમવારે પેટીસની સૌથી વધારે માંગ જોવા મળે છે। આ દિવસ અંદાજે 50 કિલો પેટીસનું વહેંચાણ થાય છે। શ્રાવણ માસમાં પોરબંદરમાં વાસુની પેટીસનો સ્વાદ પોરબંદર વાસીઓ માણે છે। તમારું નામ શું? હા, મારું નામ ચેતન રતિલાલ વાસુ, બરોબર। અમે 10-20 વર્ષથી હું ધંધો કરું છું। એમાં બટેટા, કોથમરી, ધાણાભાજી, લીમડો, આદુ, મીઠું, મરચું, ખાંડ, ખમણ, બધું બટેટાની ચટણી બનાવીએ, ખજૂરની બનાવીએ। અમે અમારા વાઈફ કરીએ મદદ 2 જણા, બરોબર। અને બસ દાદા માતાજીને ભોલેનાથની કૃપાથી અમારી ધંધો હાલ્યા રાખે છે। શ્રાવણ મહિનામાં વધારે હોય, આટેથી સોમવારે, ગુરુવારે, શનિવારે પેટીસ બનાવીએ। તેથી સોમવારે કેવી ઘરાકની કેટલા કિલો? બસ અંદાજે બનાવીએ, આપણે ત્રાસ બનાવીએ, ફાલો આપણે અટકડે બનાવતા હોય એટલે એ અંદાજ હોય। ચટણીમાં શું નાખો? ચટણીમાં ધાણાભાજી, લીમડો, આદુ, મીઠું, મરચું, ખાંડ, ખમણ, બરોબર। શ્રાવણ મહિનાના સોમવારે કેવી ઘરાકી? શ્રાવણ મહિનાના સોમવારે સારી ઘરાકી હોય। કિલોનો શું ભાવ? અત્યારે કિલોના 400 રૂપિયા છે।